ચલો, ડેઝર્ટ એટલે કે રણથી તમે શું સમજો કે રણ એટલે શું એવો વિસ્તાર હશે કે જ્યાં રણથી તમે શું સમજો? રણ એટલે કેવો વિસ્તાર હશે કે જ્યાં તાપમાન વધુ હશે, ખૂબ જ વધારે તડકો પડતો હશે, આવું તમે સમજો કે ન સમજો? યસ, પાણીનો ભાવ. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે સમજો, જ્યાં તડકો પડતો હોય એ જ ડેઝર્ટ, એ જ રણ હોય એવું ન હોય. રણની ઓફિશિયલ ડેફિનેશન શું કહે છે? રણની ઓફિશિયલ ડેફિનેશન તો એવું કહે છે કે જ્યાં 50 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ, એન્યુઅલ રેઇનફોલ 50 સેન્ટીમીટર કરતાં ઓછો હોય ને એ તમામ વિસ્તાર, એ તમામને જે છે ડેઝર્ટ એટલે કે રણ કહેવામાં આવે. એવો વિસ્તાર કે જ્યાં વાર્ષિક એન્યુઅલ 50 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ પડતો હોય ને એને ડેઝર્ટ કહેવામાં આવે. તમને જાણી અને નવાઈ લાગશે કે ડેઝર્ટના બે પ્રકાર આવે, એક હોટ ડેઝર્ટ અને એક કોલ્ડ ડેઝર્ટ. એન્ટાર્કટિકા જે છે ને, એન્ટાર્કટિકા એ પણ ડેઝર્ટ જ છે. હવે ત્યાં તો બધે બરફ જ છે. એક રીતે આપણા મગજમાં શું છબી હોય કે રાજસ્થાનની અંદર જે થારનું રણ આવેલું, હકીકતમાં આખા રણનું નામ છે થારપારકરનું રણ એવું નામ છે. પણ આઝાદી પછી આપણા ભાગલા પડી ગયા એટલે પારકરનું રણ જે છે એ પાકિસ્તાન પાસે જતું રહ્યું અને આપણી પાસે રણ રહ્યું એ કયું રહ્યું? ખાલી અને ખાલી થારનું રણ જે છે એ રહેલું છે. એટલે આપણા મગજમાં એવું જોઈએ કે રેતી હોય ને, તડકો હોય ને, ગરમી હોય ને એવું, પણ એવું ન હોય. ઠંડી પણ હોઈ શકે. ખાલી અહીંયા જે છે એ વેજીટેશન ન હોય. વેજીટેશન એટલે વનસ્પતિ ને એ બધું ના હોય. વેજીટેશન ઓછી હોય, વનસ્પતિ ના હોય. શા માટે? કારણ કે રેઇનફોલ, વરસાદ ઓછો છે. એટલે વરસાદ કેટલો ઓછો છે? તો કે એન્યુઅલ રેઇનફોલ, વાર્ષિક વરસાદ જે છે 50 સેન્ટીમીટર કરતાં ઓછો. વિશ્વના સૌથી મોટું એક રીતે ડેઝર્ટ કહીએ ને તો એ એન્ટાર્કટિકા જ છે. બે પ્રકારના ડેઝર્ટ હોય, એક તો કોલ્ડ ડેઝર્ટ અને એક તો હોટ ડેઝર્ટ. તો થારપારકર, ભારતનું થારનું રણ એ કેવું છે? એ હોટ ડેઝર્ટ છે. એન્ટાર્કટિકા એ કોલ્ડ ડેઝર્ટ છે. લદ્દાખની અંદર, જમ્મુ કાશ્મીરની અંદર પણ અમુક બરફના જે ડેઝર્ટ જે છે એ આવેલા છે. બરફના ઠંડા કોલ્ડ ડેઝર્ટ જે છે એ આવેલા છે. તો આ એક કન્ફ્યુઝન ના હોવું જોઈએ. અને ડેઝર્ટની અંદર પણ અમુક બાયોડાયવર્સિટી, અમુક ઓર્ગેનિઝમ, અમુક સજીવ જે છે એ જોવા મળતા હોય, અમુક વનસ્પતિ જોવા મળતી હોય, અમુક બેક્ટેરિયા, અમુક સજીવ, નાના સજીવને એવું બધું જે છે એ જોવા મળતું હોઈ શકે છે. તો ડેઝર્ટ વિશે એક વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ, બરાબર? એન્ટાર્કટિકા જે છે ને એક રીતે બહુ મોટું ડેઝર્ટ છે. પોલાર ડેઝર્ટ એને કહેવાય, ધ્રુવીય રણ પ્રદેશ કહેવાય. પોલાર ડેઝર્ટ તરીકે પણ એનું નામ જે છે એ આવતું હોય છે, બરાબર? તો ડેઝર્ટ પણ એક બાયોમનો પ્રકાર છે. એ શું છે? એક બાયોમનો પ્રકાર છે જ્યાં 50 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ પડતો હોય. આપણે જોયું બાયોમની અંદર શું જોયું હતું કે બાયોમમાં મુખ્યત્વે જિયોગ્રાફિકલ ફેક્ટર યાની ક્લાઇમેટિક કન્ડિશન, યસ, એ બાયોટિક ફેક્ટરને ધ્યાને લેવામાં આવે. તો એ બાયોટિક ફેક્ટર કયું છે? એ રેઇનફોલ, 50 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ, વેજીટેશન ઓછું હોય, એ એની વાત થાય, બરાબર? તો આ તમને થોડો આઈડિયા હોવો જોઈએ. તો આવા ઘણા બધા ડેઝર્ટ આવેલા હોય. મંગોલિયાની અંદર પણ મંગોલિયાનું ડેઝર્ટ ને એ બધું જે છે એ આવેલા છે, બરાબર? બીજી આપણે વાત કરીએ, એક રીતે આપણે જોઈએ ને તો ડેઝર્ટ એટલે કે રણ એ મુખ્યત્વે દરિયા કિનારાથી ઘણા દૂર આવેલા હોય. દરિયા કિનારાથી દૂર આવેલા. તમે કહી શકશો આવું શા માટે હશે? દરિયા કિનારાથી ડેઝર્ટ, રણ દૂર શા માટે આવેલા હશે? ચલો સમજીએ. આપણે વોટર સાયકલ સમજેલા હતા. વોટર સાયકલ શું કહેતી હતી? વોટર સાયકલ એવું કે અથવા તો વરસાદ આવે કઈ રીતે? બચપનમાં નાના ધોરણની અંદર, ચોથા પાંચમા ધોરણની અંદર આ વસ્તુ ચલાવવામાં આવે કે વરસાદ આવે કઈ રીતે? તો કે વરસાદ આવે, વરસાદના પાણીનું સૂર્યપ્રકાશની મદદથી બાષ્પીભવન થશે. એ બાષ્પ ધીમે ધીમે હવાના માધ્યમથી ઉપર ચડશે, એના કારણે વાદળા બનશે અને એ વાદળા ફરીથી વરસશે અને પછી જે છે એ વરસાદ આવશે. એટલે ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે વરસાદ આવવા માટે શું જરૂરી છે? તો કે બાષ્પીભવન થવું જરૂરી છે અને આજુબાજુમાં ક્યાંક વોટર સોર્સ, પાણીનો સોર્સ, દરિયા કિનારો હોવો જરૂરી છે. કારણ કે દરિયા કિનારાના જે પાણી હશે એમાંથી તો બાષ્પીભવન થઈ અને વરાળ બનશે અને વાદળ બનશે. અને તો પછી ત્યાં વાદળ બનશે તો વરસાદ ક્યાં આવશે? વરસાદ એની આજુબાજુના વિસ્તારમાં જ આવશે ને. આપણે ભારતની વાત કરીએ તો ભારતની અંદર વરસાદ કઈ રીતે આવે છે? તો તમે એક વિધાન વારંવાર સાંભળેલું હશે. ભારતની અંદર નૈઋત્યના મોસમી પવનો વરસાદ લાવે છે. નૈઋત્યના મોસમી પવનો જે છે એ આપણે નીચે દક્ષિણ ભારતની નીચેનો જે વિસ્તાર જે છે ત્યાંથી પવન જે છે એ આવતા હોય છે, ટ્રેડ વિન્ડ્સ એ આવતા હોય અને એ ટ્રેડ વિન્ડ્સ જે છે એ આપણે વેસ્ટર્ન ઘાટ તરફ ફંટાઈ જાય છે. કેમ? કારણ કે ઉનાળા દરમિયાન ત્યાં હલકું દબાણ થાય છે એટલે આ બધા પવનો એ તરફ ફંટાઈ જાય અને સૌથી પહેલાં કેરળની અંદર વરસાદ આવે છે અને ધીમે ધીમે આખા ભારતની અંદર વરસાદ પહોંચતો હોય છે. એટલે ઇન શોર્ટ વરસાદ આવવા માટે આપણે વોટર સાયકલ, પાણી ચક્ર જે સમજેલા હતા એમાં શું સમજેલા હતા કે વરસાદ ક્યારે આવશે? જ્યારે આજુબાજુમાં દરિયો હશે ત્યારે જ તો આવશે ને. ખ્યાલ આવ્યો?
તો મોટાભાગના ડેઝર્ટ રણ ક્યાં હશે? દરિયાથી દૂર જ હશે ને, કારણ કે દરિયાની નજીક હશે તો વરસાદ આવી જશે. અને ડેઝર્ટની ડેફિનેશન શું કહે છે? ડેઝર્ટની ડેફિનેશન વ્યાખ્યા એવું કહે છે કે એન્યુઅલ વાર્ષિક 50 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ હોવો જોઈએ. ઓકે, ખ્યાલ આવ્યો? ચીલે નામનો દેશ છે, અહીંયા આટાકામાં ડેઝર્ટ આવેલું છે. આફ્રિકાની અંદર નામીબિયાની અંદર ડેઝર્ટ જે છે આવેલું છે. સહારા ડેઝર્ટ જે છે આવેલું છે. તો આ અમુક ડેઝર્ટ જે છે એ પણ તમને ખબર હોવી જોઈએ. બરાબર.